સુરતમાં નકલી શેમ્પૂ વેચવાના રેકેટ ઝડપાયાના 4 દિવસ બાદ નકલી પાન મસાલાનું રેકેટ ઝડપાયું છે। લસકાણાના ડાયમંડ નગરમાં ધમધમતા કારખાનામાં જાણીતી પાન મસાલા બ્રાન્ડ તુલસી તંબાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવી બજારમાં ઠલવાતા હતા। રાત્રિના સમયે જ ધમધમતી ફેક્ટરી પર દરોડા પાડી પોલીસે એક યુવકને પાન મસાલા બનાવવા માટેના 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। સુરતની લસકાણા પોલીસ દ્વારા ડાયમંડ નગરમાં કળથિયા કોર્પોરેશન 3 માં આવેલા એક કારખાનામાં રેડ પાડવામાં આવી હતી। તેમની સાથે નોઈડાના ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર વિનય મલિક પણ હતા। આ કંપનીને તુલસી રજનીગંધા કંપની દ્વારા ઇન્વેસ્ટિગેશન એજન્સી તરીકે હાયર કરવામાં આવી હતી, જેનું કામ તુલસી અને રજનીગંધા જેવી પ્રોડક્ટના ડુપ્લિકેશનને પકડવાનું હતું। આ માહિતી પણ નોઈડાની કંપનીએ શોધી હતી। ડાયમંડ નગરમાં તેમની કંપનીના બનાવટી પાન મસાલા બનાવવાની આખી ફેક્ટરી હોવાનું જણાવતા પોલીસ દોડતી થઈ હતી। પોલીસે અહીં રેડ કરતા 5 કિલો 400 ગ્રામ લૂઝ તંબાકુ, 63 કિલો લૂઝ કાથો, 69 કિલો મેગોવેશિયમ કાર્બોનેટ પાવડર, 215 કિલો ટુકડા સોપારી, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન, સોપારી ઓવન મશીન ઉપરાંત તુલસી ગુટકા અને રજનીગંધાના સ્ટીકરવાળા પાઉચનો જંગી જથ્થો મળ્યો હતો। આ કારખાનામાં ડુપ્લિકેટિંગ પાન મસાલા બનાવવાની નોકરી કરતા રમેશ હરી બેસરફાલની પોલીસે ધરપકડ કરી હતી। પોલીસે રમેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કારખાનું જયેશ પડસાડાનું છે અને તે તેમના માટે માલ સપ્લાય કરવાનું કામ કરે છે। મુખ્ય સૂત્રધાર જયેશ પડસાડાને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। દરેક કંપની પોતપોતાના પાન મસાલા માટે અલગ અલગ ફ્લેવરના એસેન્સ ઉમેરે છે। જયેશ પડસાડાએ પણ એની તકેદારી રાખી હતી। જે કંપનીના બનાવટી પાન મસાલા બનાવવા હોય તેમાં વપરાતા એસેન્સની પણ ખબર હતી। પોલીસે 6 કિલોથી વધુનું ફ્લેવર એસેન્સ કબજે કર્યું હતું। પોલીસની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જયેશ પડસાડાએ પોતાની પાન મસાલાની બ્રાન્ડ 9th રોકને રજીસ્ટર્ડ કરાવી આ નાનકડી દુકાન 6 મહિના અગાઉ તેના ઉત્પાદન માટે ભાડે રાખી હતી। જો કે તે પોતાની બ્રાન્ડના ઉત્પાદનની આડમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલા બનાવતો હતો। કોઈને શંકા ન જાય તે માટે રાત્રે જ કારખાનું ચલાવતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।